ચોક્કસથી 148મી રથયાત્રા જ્યારે નીકળવા જઈ રહી છે પૂર્વે નેત્રોત્સવ વિધિ છે ભગવાનની કરવામાં આવશે। નેત્રોત્સવ વિધિની અંદર CR પાટીલ છે તેઓ ઉપસ્થિત રહેવાના છે, ધ્વજારોહણ સમયે પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે અને થોડી ક્ષણોની અંદર જ રાજ્યના ગૃહમંત્રી જે છે સંઘવી તેઓ પણ અહીંયા પહોંચવાના છે। પહેલા મંદિર પરિસર બહાર તમને બતાવું કે બંદોબસ્ત છે એ ગોઠવી દેવામાં આવ્યો છે। એનું મુખ્ય કારણ છે કે જે રૂટ નિરીક્ષણ કરવાનું છે અને રૂટ નિરીક્ષણ પહેલા જ જે ભક્તો છે તેમનો પણ જમાવડો છે દેખાઈ રહ્યો છે અને સાથે ભક્તો જે છે તેમાં પણ એક આહલાદક માહોલ જે છે દેખાઈ રહ્યો છે। કારણ એવું છે કે 148મી રથયાત્રા જ્યારે ભગવાન જગતનો નાથ જગન્નાથ જ્યારે દ્વારે આવી અને દર્શન આપવાનો હોય અને આજે નેત્રોત્સવ વિધિ થવાની હોય એ વિધિની અંદર પણ જે યજમાનો હતા તેઓ બિરાજમાન થયા હતા, પૂજાપાઠ અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ નેત્રોત્સવ વિધિ સમયે ભગવાનના જે પટ છે દ્વાર છે એ ખોલવામાં આવ્યા અને તમામ જે ભક્તો છે જે આતુરતાથી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામના દર્શન કરવા માટે જે આતુર હતા તેમના દર્શન છે કર્યા હતા। અને અત્યારે ટૂંક જ સમયમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેઓ અહીંયા પહોંચશે। આખું જે રૂટ છે એનું નિરીક્ષણ કરવાના છે। તો આ બાજુ ગજરાત જે છે તેને પણ સુશોભિત કરવામાં આવશે અને ગજરાત છે તેઓ પણ જ્યારે અહીંયા મંત્રીઓ આવશે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે પણ ગજરાતને છે રાખવામાં આવે છે। અને ખાસ જે પણ દર્શનાર્થીઓ જે અહીંયા આવે છે એ રથયાત્રાના સમયે ગજરાજ એટલે કે જેને ગણેશનું રૂપ માનવામાં આવે છે એ ગજરાજના દર્શન લેવા માટે અને જે ગજરાજની સૂંઢ છે તેના થકી તેઓના દર્શન મેળવતા હોય છે ને તમામ જે દર્શનાર્થીઓ છે ચોક્કસ આ રથયાત્રાના સમયે ગજરાજના દર્શન લેવાનું ચૂકતા નથી। એટલે તમામ તૈયારીઓ અને સાથે જ અમદાવાદ હિલોળે ચડવાનું છે। ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે અને ઉત્સાહ સાથે જ રંગે ચંગે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળશે અને આ રથયાત્રાની અંદર સર્વ સુરક્ષાની સાથે અને એ જ રીતે પોલીસ જે દર વર્ષે જે કામ કરે છે એ જ હિતથી અને સુરક્ષાના સ્લોગન સાથે પોલીસ પણ બંદોબસ્તમાં ગોઠવાયેલી છે, ગોઠવાશે। ખાસ જે ટેકનોલોજી છે આ વખતે AI ટેકનોલોજીથી લઈ અને ડ્રોન મારફતે તમામ જગ્યાએ જે પણ સંવેદનશીલ વિસ્તારો છે જ્યાં ગેધરિંગ વધારે થાય છે અથવા તો કોઈ એવી જગ્યા છે કે ત્યાં આગળ કોઈ ભીતિ છે કંઈક થવાની તો એ જગ્યાએ પણ પોલીસ બળ છે એ RAF છે તેને પણ ખડકી દેવામાં આવી છે। અને આ તમામ પોલીસ બળ છે એ રથયાત્રાની રૂટની અંદર આજે રાજ્યના ગૃહમંત્રીની સાથે રહેશે, રૂટનું નિરીક્ષણ કરશે અને તેને લઈને જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે રાજ્યના DG વિકાસ સહાય અને સાથે જ પોલીસ કમિશનર અમદાવાદ GS મલિક તેઓ અહીંયા પહોંચ્યા છે, સાથે સેક્ટર પણ અહીંયા હાજર છે અને જ્યારે હર્ષ સંઘવી આવવાના છે ત્યારે તેમની સાથે રૂટ નિરીક્ષણની અંદર આ તમામ અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે। અજીત રાજ્યન છે સાથે જ અન્ય તમામ જે અધિકારીઓ છે એ અહીંયા મંદિર પરિસરની અંદર પહોંચ્યા છે અને ટૂંક જ સમયમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેઓ પણ અહીંયા પહોંચશે અને સૌ પ્રથમ તેઓ ભગવાન જગન્નાથજીના દર્શન કરશે। દર્શન કર્યા પછી સંભવિત મંદિર પરિસરની અંદર જ મીડિયા મિત્રોને સંબોધન કરે અને ત્યારબાદ રૂટ જે છે રૂટ નિરીક્ષણ ઉપર નીકળશે। દર વર્ષે રૂટ નિરીક્ષણ છે ગૃહમંત્રી થકી કરવામાં આવતું હોય છે। જગન્નાથ મંદિરથી તેઓ પગપાળા નીકળતા હોય છે। એનું મુખ્ય કારણ છે કે નિરીક્ષણ કરવા અને સાથે જ પોલીસની જે તૈયારીઓ છે તે કરી શકે। દાણી લીમડા થઈ, કોર્પોરેશન થઈ અને રાયપુર સુધી છે એ ગૃહમંત્રી એ પગપાળા ચાલતા હોય છે અને વળતા તંબુ ચોકી દરિયાપુર વિસ્તારમાં આવેલો છે ત્યાં આગળ તેઓ ઉપસ્થિત રહી અને પછીથી મીડિયા મિત્રોને સંબોધન કરતા હોય છે। આખા રૂટનું જે નિરીક્ષણ કર્યું હોય છે નિરીક્ષણ અને સાથે જે સંભવિત જે સેવાઓ છે કઈ રીતે આપી શકાય તે બાબતે પણ અવગત કરતા હોય છે। જી ઉમંગ, આપ પણ જોડાયેલા રહેજો, આપણી સાથે સંવાદદાતા માનસી જોડાયેલા છે। માનસી, ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિથી શરૂઆત થઈ ચૂકી છે, ત્યાં કેવો માહોલ છે તે જણાવશો। ચોક્કસથી ખાસ કરીને વાત કરવામાં આવે તો જગન્નાથજી મંદિરમાં આજે નેત્રોત્સવની જે વિધિ છે તે વિધિ ચાલી રહી છે ત્યારે ધ્વજારોપણની વિધિ કર્યા બાદ હવે ભગવાન જગન્નાથ નેત્રોત્સવની વિધિ તમામ યજમાન જોવા મળી રહ્યા છે। તેમના દ્વારા પહેલા ધ્વજા વિધિ માટે જે પૂજા છે તે કરવામાં આવી છે કારણ કે ધ્વજારોપણ કરવાનું હોય ત્યારે પણ ભગવાનની જે ધાર્મિક પ્રક્રિયા છે, ધાર્મિક વિધિ છે, ધાર્મિક મંત્રોચ્ચાર છે તેનું જાપ કરીને વિધિગત રીતે પૂજા કરવામાં આવતી હોય છે। તેવી જ રીતે ભગવાનને જ્યારે નેત્રોત્સવની વિધિ કરવામાં આવતી હોય છે ત્યારે નેત્રોત્સવની વિધિમાં પણ તે જ પ્રમાણે તમામ જે યજમાનો છે તે યજમાનો દ્વારા વિધિગત રીતે પૂજા વિધિ છે તે કરવામાં આવશે અને ત્યારબાદ થોડીક જ ક્ષણમાં હવે ભગવાનની જે નેત્રોત્સવની વિધિની શરૂઆત થશે। હજી સુધી મંદિરના જે દ્વાર છે તે ત્યાં આગળ પહોંચ્યા છે। સૌ પ્રથમ તેઓ જગન્નાથજીના દર્શન કરશે અને દર્શન કરી અને રૂટ નિરીક્ષણ છે તેના માટે નીકળશે। આ
ગૃહમંત્રીની સાથે જે છે વિકાસ સહાય સીપી સહિતના જે અધિકારીઓ છે તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે અને તેની સાથે સાથે આખા રૂટ છે તે નિરીક્ષણ તેમના થકી કરવામાં આવ્યા. દ્રશ્ય થઈ રહ્યું છે જે રીતે શકાય છે કે હર્ષસંઘવી છે એ જગન્નાથ મંદિર પહોંચી ગયા છે. ક્ષણોની અંદર જ થોડીક ક્ષણોની અંદર તે મંદિરમાં પહોંચી અને દર્શન કરશે ભગવાન જગન્નાથજીના અને ત્યારબાદ તેઓ રૂટ નિરીક્ષણ છે તે કરવા નીકળવાના છે. જે રીતે જોઈ શકાય છે કે અધિકારીગણ મહેન્દ્ર ઝા છે ટ્રસ્ટી તેઓ પણ તેમની સાથે જ અમદાવાદના પ્રમુખ પ્રેરક શાહ તેઓ પણ ઉપસ્થિત છે અને સાથે ધારાસભ્યો અને પોલીસના અધિકારીઓ છે તે પણ તેમની સાથે હાજર છે. મંદિર પરિસરમાં દર્શન કર્યા બાદ તેઓ રૂટ નિરીક્ષણ માટે નીકળશે. બિલકુલ, એટલે કે ખાસ કરીને એમના દ્વારા આજે રથયાત્રા રૂટની જે સમીક્ષાઓ છે તે સમીક્ષાઓ કરવામાં આવી અને ત્યારબાદ સમીક્ષાની જે કામગીરી છે તે પૂર્ણ કરીને તેઓ જગન્નાથજી મંદિર આવી પહોંચ્યા છે. તેમના દ્વારા દર્શન કરવામાં આવશે અને ત્યારબાદ તમામ જે રાજકીય નેતા છે તેમની સાથે સાથે તે પણ આવી પહોંચ્યા છે અને ત્યારબાદ હવે તેમના દ્વારા રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તમામ જે ધારાસભ્યો છે તે પણ આવી પહોંચ્યા છે. તેમની સાથે સાથે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ પણ આવી પહોંચ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો તમામ રાજકીય આગેવાન અહીંયા આવી પહોંચ્યા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે તમામ આગેવાનો જે છે તે ભગતનાથ મંદિરના જે દર્શન છે તે દર્શન કરી રહ્યા છે. ત્યારબાદ હવે ભગવાનની જે નેત્રોત્સવની જે વિધિ છે તે વિધિ કરવામાં આવશે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો તમામ રાજકીય નેતાઓ પણ આવી પહોંચે. ભાઈ તમારામાં બુદ્ધિ નહીં લાઈવ ચાલતું. દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ નેત્રોત્સવ વિધિને લઈને જો કે શુક્રવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનારી છે. પહેલા નેત્રોત્સવ વિધિ યોજાતી હોય છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચી ચૂક્યા છે. તો સાધુ સંતોનો ભંડારાનું આયોજન પણ આજે કરવામાં આવ્યું છે નિજ મંદિરમાં. તો વિશેષ શણગાર પણ મંદિરને કરવામાં આવ્યો છે. પોલીસ જવાનો પણ ખડે પગે છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો આ નેત્રોત્સવ વિધિના દ્રશ્યો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર છે. તો ધ્વજારોહણનો પણ કાર્યક્રમ આજના દિવસે છે. મામાના ઘરેથી પરત ફરતા ભગવાનને આંખો આવે તેવી લોકવાયકા છે. ભગવાનને આંખો આવી જતા નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ નેત્રોત્સવ વિધિમાં સામેલ થયેલા છે. દિલીપદાસજી મહારાજ આ સાથે અનેક રાજનેતાઓ પણ ઉપસ્થિત છે. વિધિ કરી રહ્યા છે તો અનેક યજમાનો પણ મોટી સંખ્યામાં અહીંયા જોડાયેલા છે. તો જગન્નાથ મંદિરમાં આજે ઉત્સાહનો માહોલ જણાઈ રહ્યો છે. નાથને વધાવવા માટે સૌ કોઈ અહીંયા ઉમટી પડ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો નેત્રોત્સવ વિધિના સૌથી પહેલા દર્શન ગુજરાત ફર્સ્ટ ટીવી સ્ક્રીન પર કરી રહ્યા છો. અલૌકિક અદ્ભુત શણગાર કરાયો છે અને આ મુદ્દે આપણી સાથે માનસી જોડાયેલા છે. માનસી, અલૌકિક અને અદ્ભુત શણગાર પણ જગન્નાથજીને કરવામાં આવ્યો છે. કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથની 48મી રથયાત્રાની જે તૈયારીઓ છે તે કર્યા બાદ હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવી પહોંચ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જગન્નાથ મંદિર આવી પહોંચ્યા છે. તેમના સિવાય ભાજપના શહેર પ્રેરક શાહ પણ આવી પહોંચ્યા છે અને થોડીક ક્ષણમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ આવે તેની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. મહત્વનું છે કે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિર ભગવાન પરત ફર્યા છે અને ફરીથી તેમની વ્યક્તિગત રીતે સ્થાપના કરી છે અને સ્થાપનાની જે પૂજાવિધિ છે તે પણ કરી છે. પહેલી સવારથી અમદાવાદના જગન્નાથ મંદિરમાં જે પૂજાવિધિ છે તે કરવામાં આવી હતી. ભગવાન જ્યારે મામાના ઘરે પરત ફરતા તેમને આંખો આવી હોવાથી આજે નેત્રોત્સવની વિધિ કરવામાં આવી છે અને મંદિરની ધ્વજા જે છે તે
ધ્વજારોપણ છે મંદિરનું કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે જગન્નાથજી મંદિરના દ્રશ્યો જે હાલ ગૃહ રાજ્યમંત્રી દ્વારા આરતી કરવામાં આવી રહ્યું છે. આરતી કર્યા બાદ હવે ભગવાનની કરવામાં આવશે. ભગવાનને આંખે કાંટા બાંધવામાં આવશે કારણ કે ભગવાન વર્ષના રથયાત્રા પહેલા જ્યારે પોતાના મામાના ઘરે જતા હોય છે ત્યારે આસપાસ વાગતામાં કોઈ કમી ન રહે તે માટે તેમના મામાના ઘરે તેમને સપ્તમ કોષનો યોગ ચલાવવામાં આવતો હોય છે. ભગવાનને ખાસ કરીને વાત કરીએ તો તેમના મનગમતા જાંબુ ખવડાવવામાં આવતા હોય છે. તેમની ખાસ વળી છે તેમની સાક્ષા છે હોય છે કારણ કે વર્ષમાં ખાલી 15 દિવસ સેવા હોય છે ત્યારે ભગવાન પોતાના મામાના ઘરે જતા હોય છે. જગન્નાથજીના ખાસ કરીને અમદાવાદમાં રણછોડ ખાતે ભગવાન જતા હોય છે ત્યારે તેમની આસ્થા સ્વાસ્થા કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ જ્યારે ભગવાન નિજ મંદિર પરત ફરે છે ત્યારે ભગવાન ભગવાનની આંખો આવી જાય છે અને તેના જ કારણે ભગવાનના નેત્રોત્સવ કરવામાં આવતી હોય છે. ભગવાનને આંખે કાંટા બાંધવામાં આવતા હોય છે અને ભગવાનને આંખે કાંટા બાંધ્યા બાદ જલ્દી જ સાજા થઈ જાય તે માટે તેમના માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે. ભંડારામાં બનાવવામાં આવી છે જેમાં 2,000 જેટલા માલપુઆ બનાવવામાં આવ્યા છે અને લગભગ 3,000 લીટર જેટલું દૂધપાક છે તે બનાવવામાં આવ્યું છે. બટાકાનું શાકની પણ વાત કરવામાં આવે 4 કિલો બનાવવામાં આવ્યું છે. ચણાના શાકની વાત કરીશું તે પણ 700 કિલો જેટલું બનાવવામાં આવ્યું છે. કઢીની વાત કરીએ તો કઢી પણ 10,000 લીટર બનાવવામાં આવ્યું છે. આ ભવ્ય આયોજન દ્વારા સાધુ સંતો અને હજારોની સંખ્યામાં ઉપસ્થિત સાધુ ભક્તો ભગવાન જગન્નાથજીના આશીર્વાદ અને પ્રસાદ જે છે તે ગ્રહણ કરી શકશે. ગ્રહણ કર્યા બાદ અમદાવાદમાં વહેલી સવારથી ખાસ કરીને ભક્તોની ભીડ છે તે મંદિરે ખૂબ જોવા મળી રહી છે કારણ કે રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરે પણ પોલીસ બંદોબસ્ત જે છે તે વહેલી સવારથી ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ જે છે તે પણ કરવામાં આવ્યું હતું અને આજે રથયાત્રાના રોડ પર પોલીસનું જે નિર્વાચન થશે તે યોજાયું હતું જેમાં તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ હાજર રહ્યા હતા. ખાસ કરીને રથયાત્રાને લઈને મુખ્યમંત્રીએ ગૃહ રાજ્ય
મંત્રી હર્ષ સંઘવી, ગૃહમંત્રી, પોલીસ વડા વિકાસ સહાય, પોલીસ કમિશનર સાથે બેઠક છે તે બેઠક પણ યોજી હતી અને બેઠકમાં સુરક્ષા અને વ્યવસ્થાની જે સમીક્ષાઓ છે તે પણ કરવામાં આવી હતી। સાથે સાથે જે ખાસ કરીને આજે યુથ દિવસ અને મેઘા રિહર્સલ યોજવામાં આવ્યું હતું અને મેઘા રિહર્સલ યોજાયા બાદ તમામ પોલીસ ઉચ્ચ અધિકારીને વિશિષ્ટ આદેશો છે તે આદેશો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યા હતા અને આદેશ આપ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જગન્નાથ મંદિર આવી પહોંચ્યા છે અને તેઓ ખાસ કરીને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવી રહ્યા છે। દીપોત્સવની વિધિ પહેલા તેમના દ્વારા જે આરતી છે તે આરતી પણ કરવામાં આવી છે અને ત્યારબાદ હવે તે નેત્રોત્સવની વિધિમાં ભાગ લેશે અને ભાગ લીધા બાદ તેઓ વધુ એક વખત જે બેઠક છે તે બેઠક યોજી શકે તો નવાઈ નહીં, કારણ કે સતત જે મોનિટરિંગ છે તે કરવામાં આવ્યું છે। ઐતિહાસિક રથયાત્રાનું ગુજરાતનો સૌથી મોટો ધાર્મિક પ્રસંગ કહી શકાય, કારણ કે જગન્નાથપુરી બાદ સૌથી મોટી જે રથયાત્રા છે તે રથયાત્રા અમદાવાદના જગન્નાથજી મંદિરની છે અને આ રથયાત્રા બાદ હવે તમામ કોઈ પ્રકારની સુરક્ષામાં કચાશ ન રહે તે માટે સતત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રયત્નો કરી રહ્યા છે અને મુખ્યમંત્રી દ્વારા પણ રથયાત્રાને લઈને સુરક્ષામાં કોઈ કમી ન રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। કારણ કે રથયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ દર વર્ષની જેમ આ વર્ષે આવનાર છે અને તેમના દ્વારા જે મંગળા આરતી છે તે મંગળા આરતી પણ કરવામાં આવી રહી છે। ત્યારે હાલ યાત્રાનું હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને તમામ તૈયારીઓ છે તે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે। જગન્નાથ મંદિરના દ્રશ્યો છે કે નેત્રોત્સવની જે વિધિ છે તે વિધિની હવે શરૂઆત થઈ ચૂકી છે। આરતી બાદ હવે ભગવાનને આંખે જે પાટા છે તે પાટા બાંધી દીધા છે અને ભગવાનને પાટા બાંધ્યા બાદ હવે આ જે પાટા છે તે પાટા 2 દિવસ બાદ એટલે રથયાત્રાના દિવસે વહેલી સવારે 5 વાગે પૂજા વિધિ બાદ ખોલવામાં આવશે। ત્યાં સુધી 2 દિવસ સુધી ભક્તો દ્વારા સતત ભગવાનનું આયુષ્ય ચાલુ રહે અને તેમને જે આંખો આવી છે તે સાજા થઈ જાય ઝડપથી અને રાબેતા મુજબ પોતાના ભક્તોને દર્શન આપે અને ભગવાન સંપૂર્ણ સ્વસ્થ થઈને જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે તમામ ભક્તોને આશીર્વાદ આપે તેવો ભાવ આજે ભક્તો દ્વારા સતત રજૂ કરવામાં આવશે। ત્યારે હવે નેત્રોત્સવની જે વિધિ છે તે વિધિનું સંપૂર્ણ રીતે કરવામાં આવી છે અને ધાર્મિક મંત્રોચ્ચાર વિધિવત રીતે આ વિધિ કરવામાં આવી છે અને વિધિ કર્યા બાદ હવે તમામ જે ધ્વજારોપણની વિધિ છે તે પણ પૂર્ણ થઈ ગઈ છે। ત્યારે હવે સૌથી મોટા ભંડારાનું જે આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે જ્યારે મંદિરની સ્થાપના થઈ ત્યારબાદ જૂના મહંત હતા તેમના દ્વારા આ પરંપરાની શરૂઆત કરી હતી અને તેમના દ્વારા જ મંદિરે આવતા કોઈ પણ સાધુ સંતો કે ભક્તો અહીંયા પ્રસાદી લીધા વગર ના જાય અને ભૂખ્યા ન જાય તે માટેનું જે આયોજન છે તે મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવતું હતું અને તે પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે। તમામ ભક્તો માટે સ્વાદિષ્ટ જે વાનગીઓ પ્રસાદ છે માલપુઆ છે તે ખાસ ભંડારામાં બનાવવામાં આવ્યા છે। તમામ બહારથી આવતા જે મહેમાનો છે જે કે સાધુ સંતો છે તેમના માટે સૌથી મોટા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ભંડારા બાદ તમામ સાધુ સંતોનું સન્માન છે તે પણ કરવામાં આવશે। તેમાં ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પૂર્વ રાજ્યના મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહેશે અને ત્યારબાદ હવે ભગવાન 2 દિવસ સુધી ભક્તોને આંખે પાટા બાંધીને દર્શન આપશે અને 2 દિવસ બાદ રથયાત્રાના દિવસે ભગવાનના જે પાટા છે તે પાટા ખોલવામાં આવશે મંગળા આરતી પહેલા અને પાટા ખોલ્યા બાદ 2 દિવસ બાદ ભગવાન સાજા થશે અને નગરચર્યાએ નીકળી પોતાના ભક્તોને દર્શન આપશે।
દર્શકો આપ જોઈ રહ્યા છો આરતીના મોટા પ્રમાણમાં ભક્તો પણ અહીં ઉપસ્થિત છે. જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ કરાઈ. રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે. ભક્તોએ ભાવ વિભોર બન્યા છે. 148મી રથયાત્રા શુક્રવારે 27 જૂનના રોજ નીકળનારી છે અને તે પહેલા જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ વિધિવત રીતે કરવામાં આવી. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અલૌકિક અને અદ્ભુત શણગાર પણ ભગવાનને કરવામાં આવ્યો છે. ઉત્સાહનો માહોલ જણાઈ રહ્યો છે.